મિત્રો નમસ્તે. વેકેશનના દિવસો ચાલી રહ્યા છે અને પરિવાર બધો જુનાગઢ જતો રહ્યો અને હું એકલો છું. અને મારે વાત કરવી છે એકાંતની. મિત્રો, જીવનમાં એકાંત ખરેખર માણવો જોઈએ, માણવા જેવો છે. જ્યારે એકાંતમાં રહીએ ને, અત્યારે હું વાડીમાં હાવ એકલો છું, કોઈ નથી. હે નામે ડેલો છે, ત્યાં લોક મારેલું છે અને ખબર છે કાંઈ કોઈ આવવાનું પણ નથી. હાવ એકલો. અને 8 દિવસ એકલો રહીશ વાડીમાં. ત્યારે શું થાય મિત્રો, મારે કેવું છે એ કે અઠવાડિયે નહીં તો મહિનામાં એક દિવસ એકાંતમાં રહેવું જોઈએ અને વર્ષમાં એકાદ વખત 10 દિવસ કન્ટિન્યુ એકાંતમાં રહેવું જોઈએ. એકાંત છે ને મિત્રો, એ ખરેખર ધબકાર છે, અસ્તિત્વનો ધબકાર છે. સ્વનું સાચું સ્વરૂપ અને જીવનની કેટલીક યથાર્થતા, જીવનનું કેટલુંક નરું સત્ય, જીવનની કેટલીક કરુણતા, આ બધું જ એકાંતમાં આપણી સામે આવે છે. એકાંતમાં આપણે રહેવા લાગીએ ને, એટલે શરૂઆતમાં તો આમ ભીડમાંથી આવ્યા હોય, શહેરમાંથી કદાચ આવ્યા હોય ને, તો એકાદ દિવસ બહુ મજા આવે એકાંતમાં. ખૂબ શાંતિ, નીરવ શાંતિ લાગે. અને બીજે દિવસે થોડો કંટાળો આવે અને ત્રીજે દિવસે તો સખત કંટાળો આવે. એમ લાગે કે દોડીને પાછો પરિવાર પાસે વહી જાઓ, ભીડમાં વહી જાઓ. અંદરથી એમ લાગે કોઈક આવે તો કંઈક બોલીએ, મજા આવે, વાત કરીએ, આવું થાય. હા, જો આ મોબાઈલ ને સોશિયલ મીડિયાને આપણે સાથે રાખીએ ને, તો એને એકાંત હું નથી ગણતો અને તો આપણને બીજો કોઈ અનુભવ નથી થતો. આ હું મોબાઈલને મૂકીને વાત કરું છું. એટલે ત્રીજે દિવસે એવું થાય, પણ ધીમે 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 ખૂબ અંદરથી શાંતિ પ્રસરે, અંદરથી શાંતિ પ્રસરે. અને ત્યારે પેલો કાચબો કેમ બહારનું એકદમ શાંત વાતાવરણ થઈ જાય, પછી પોતાનું ગરદન અને પોતાના પગ બહાર કાઢે, એમ આપણું સાચું સ્વરૂપ આપણી સામે સન્મુખ થાય. અને ત્યારે ખરેખર એવો વિચાર થાય કે ખરેખર હું કોણ છું, કસ્ત્વમ કોહમ, શા માટે આવ્યો છું. કારણ કે આપણે પેલી ભીડમાં છીએ ને, અહીંયા સમોહિત થયેલા છીએ. ત્યાં આપણો હું, આપણો ખરો સ્વ, આપણું અસ્તિત્વ આપણી સામે આવતું જ નથી. અસ્તિત્વનો વિચાર કરવાની કોઈ સંજોગો ત્યાં ઊભા નથી થતા. એટલે આપણે સ્વ વિશે ત્યાં કંઈ વિચારતા જ નથી. અહીંયા આવીએ છીએ ને ત્યારે હું, મારું અસ્તિત્વ, અસ્તિત્વનો સ્પર્શ થાય, અસ્તિત્વનો અનુભવ થાય. જે આપણને પહેલે ને બીજે દિવસે જે આમ પડકારરૂપ લાગતું હતું ને, એ આપણને ચોથે ત્રીજે દિવસે આપણને ખરેખર એક ધબકાર લાગવા લાગે છે. અને માણસ એકાંતમાં રહેતો જ નથી. એકાંત માણસને પચાવવો પણ અઘરો છું. એકાંત અને એકલતા ઘણી વખત હું કહું કે જુદી વસ્તુ છે. એકલતા એટલે તો આપણી પાસેથી બધા જતા રહ્યા હોય, એ એકલતા છે. અને એ ભયભીત કરે છે એકલતા. એક જીવનનું એક કરુણ પાસું છે એકલતા. એકાંતમાં આપણને છોડીને કોઈ જતા નથી રહ્યા. એકાંત એવી વસ્તુ છે, આપણે બધાને છોડીને આપણે પોતે આ તરફ આવી ગયા છીએ, એ એકાંત છે. અને આવા એકાંતમાં ખરેખર એકાંત પચી જાય ને માણસને, તો એ માણસ મહાપુરુષ થઈ જાય. અંગ્રેજો એમ કહેતા કે મહાત્મા ગાંધીને કે ક્રાંતિકારીઓને આપણે જેલમાં પૂરીને મોટી ભૂલ કરી, કારણ કે જેલમાં રહ્યા એટલે એની શક્તિઓ જાગૃત થઈ. એકલા હોય ને ત્યારે આપણી શક્તિઓ જાગૃત થાય છે, આપણી ઉર્જા ઊભી થાય છે. જો એકાંત પચી જાય તો. એકાંત ન પચે તો એના જેવી કોઈ ખરાબ વસ્તુ નથી. લોકમાન્ય ટિળક ને 2 જન્મટીપની સજા થઈ હતી અને આંદોમાન નિકોબારની જેલમાં બેઠા બેઠા એણે ગીતા રહસ્ય જે લખ્યું ને એકાંતમાં, એ અજોડ પુસ્તક છે મિત્રો. હું સજેશન આપું છું, ક્યારેક ગીતા રહસ્ય વાંચવું. અદ્ભુત ભગવદ્ ગીતાને સમજવી હોય તો એમનું એ ખૂબ ઉત્તમ પુસ્તક ગણાય. એટલે જ્યારે આપણે એકાંતમાં બેસીએ છીએ ત્યારે આપણને આપણો ધબકાર, આપણો સ્વ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં પહોંચ્યો છું, મારો અતીત શું, મારી પાસેથી શું જતું રહ્યું, મેં શું હાંસલ કર્યું, મેં શું ગુમાવ્યું,
આ બધા જ વિચારો માણસને એકાંતમાં આવે છે. એટલે મિત્રો, મહિનામાં એકાદ દિવસ એકાંતમાં આવીને બેસવું જોઈએ. અને એ એકાંતમાં હું અને બસ બીજું કોઈ નહીં, હું મને મળું. તમે વિચાર કરો કે આપણે છેલ્લે એકાંતમાં ક્યારે બેઠા હતા? કોઈ નહોતું, મોબાઈલ બંધ હતો, અને માત્ર હું મને ક્યારે મળ્યો, મેં મારી સાથે, મારી જાત સાથે ક્યારે વાત કરી, મેં મારી જાતને ક્યારે પીછાણી, મેં મારી જાતને ક્યારે ખતોરી. કદાચ ઘણો સમય જતો રહ્યો હશે. મિત્રો, મહિનામાં એક વખત જાતને મળવું જોઈએ, એકાંતમાં બેસવું જોઈએ. અને વર્ષમાં ઓછામાં ઓછું, વર્ષમાં એકાદી વખત, વધારે વખત થાય તો બહુ સારી વસ્તુ છે, ઓછામાં ઓછું એક વખત 10 દિવસ સુધી માત્ર કોઈને અને હું, મારી જાતને હું મળું છું, એવા એકાંતના દિવસો પસાર કરવા જોઈએ. તો ખરેખર આપણે જીવનમાં આપણું ગંતવ્ય સ્થાન ક્યાં છે એ ખબર પડશે. એનાથી આપણે જાગૃત રહેશું. આપણી સામે આપણો ધ્યેય સ્પષ્ટ થશે. એકાંતમાં સમૂહમાં છીએ ને ત્યારે તો સમૂહિત થઈ ગયેલા છીએ. ત્યારે આપણે કોઈની કોઈ વસ્તુની અંદર એટલા બધા ગરકાવ થઈ ગયેલા છીએ કે આપણને ભાન જ નથી રહેતું સમયનું. સમય કાળ કેવી રીતનો વહી જાય છે ખબર જ નથી રહેતી. પણ જ્યારે એકાંતમાં આવીએ છીએ ત્યારે બધું જ ચિત્ર સ્પષ્ટ થાય છે. સત્ય સામે આવે છે. એ કદાચ સત્ય મઢેલું નથી પણ સજેલું છે. આ સત્યને આપણે પીછાણવા માટે એકાંતમાં આવવું જોઈએ. આપણે જ્યારે એકાંતમાં ન હોઈએ ને ત્યારે આપણને એવું લાગે છે કે આ બધી વસ્તુઓના કારણે હું જીવું છું, આ કન્ડિશન છે એટલે હું જીવું છું, આવું લાગે છે. પરંતુ જ્યારે એકાંતમાં આવીએ ને બધી જ આપણી કન્ડિશન ને બધી જ શરત જતી રહીએ ને, બધું જ જતું રહે ને છતાંય મજા આવે ને, ત્યારે આપણને લાગે કે ધીસ ઇઝ લાઈફ. લાઈફ તો આ છે, ત્યાં હું જીવું છું એ સમથિંગ રોંગ. કંઈક મારાથી કંઈક ખોટું થાય છે, ખોટું જીવાય છે. હું કંઈક વેંઢારી રહ્યો છું, હું કંઈક વજન ઉપાડી રહ્યો છું. આ જીવન નથી. જીવન તો સરળ છે, જીવન તો સહજ છે, જીવન તો આનંદ છે. અને છતાં મને જીવનમાં કંટાળો કેમ આવે, જીવનમાં દુઃખ કેમ લાગે, જીવનમાં મને ક્યારેક ગમગીનતા કેમ લાગે, જીવનમાં સ્ટ્રેસ કેમ લાગે, જીવનમાં ડિપ્રેશન કેમ આવે? જો આવતું હોય તો સમથિંગ રોંગ. ક્યાંક હું ભૂલો પડેલો છું, ક્યાંક હું ખોટું કરી રહ્યો છું. જીવન છે એ ધબકાર છે. જીવન એક આનંદનો દરિયો છે, ઉઘવતો દરિયો છે. જો આપણને જીવનમાં આનંદ અનુભવાતો ન હોય અને માત્ર ને માત્ર આપણે સોસાયટીની સલામના કારણે આપણી પાસે પદ છે, વસ્તુ છે, સંપત્તિ છે, એક હોદ્દો છે, અને એના કારણે જો આપણને મજા આવતી હોય તો એ મજા ઓરિજિનલ મજા નથી. એ કન્ડિશનલ મજા છે, શરતી મજા છે. એ બધું જતું રહેશે ને ત્યારે મજા નહીં આવે. એટલે મિત્રો, એકાંતમાં બેસવાની ટેવ પાડવી જોઈએ. ખાસ એટલા માટે કે આપણો ઉત્તરાર્ધ કાળ છે ને એ એકાંત વાળો નથી પણ એકલતા ભરેલો હશે. કોઈ પણ માણસની, મનુષ્યની લાઈફનો ઉત્તરાર્ધ કાળ ભયાનક હોય છે. સારો નથી હોતો, એકદમ કાવ્ય જેવો નથી હોતો. બાળપણ હોય ને એ સરસ કવિતા જેવું હોય છે. યુવાની હોય ને સરસ મજાની નવલકથા જેવી હોય છે. પરંતુ આપણો જે ઉત્તરાર્ધ કાળ છે, જીવનનું ઘડપણ છે, હસી જવાની ગેલા લડકપન મગર બુઢાપા તડપાતા હૈ, એ ઘડપણ છે ને એક કારુણ્ય ફિલોસોફી જેવો છે. એટલે એ સમયે એકલતા ને આપણે એકાંત બનાવી લઈએ એવી આદતો આપણે જીવનમાં હર હંમેશ રાખવી જોઈએ. એટલે મહિનામાં એક વખત અને વર્ષમાં 10 દિવસનું એક વખત એકાંત સેવીને અને જાતને એમાં ઢાળવી જોઈએ. આવી હેબિટ પાડવી જોઈએ, આવી ટેવ પાડવી જોઈએ. જો આવી ટેવ પડી જશે ને તો જીવનનો ઉત્તરાર્ધ કાળ પણ કાવ્ય જેવો લાગશે. એને પણ માણવા જેવો એ સમય આપણે બનાવી શકીશું.